ઇન્ટરનેટની માયાજાળમાં અને 15 ઓગસ્ટ આવી રહી છે તો ચારે તરફ જ્યારે એના સેલ ચાલી રહ્યા છે ત્યારે આજના આ સેગમેન્ટમાં હું તમારા માટે લઈને આવ્યો છું એક નહીં બે નહીં પરંતુ ચાર પ્રોડક્ટ્સના રિવ્યૂ જે તમારી લાઈફ ઇઝી બનાવશે અને તમને એન્ટરટેન કરવામાં કોઈ પણ કસર નહીં છોડે. નમસ્કાર, મારું નામ છે કરણ નેગાંધી અને આપ જોઈ રહ્યા છો ટેક ગુરુ CNBC બજાર પર. તો આજે આપણી પાસે છે બે નહીં એકચ્યુઅલી 3 સ્પીકર અને એક એવી પાવર બેંક જે તમારું જીવન ખૂબ જ ઇઝી બનાવી દેવાની છે. અને આ સ્પીકર્સ 3 અલગ અલગ છે કારણ કે ત્રણેયની ખાસિયત પણ જુદી જુદી છે. ફટાફટ કરીએ એક એકનું અનબોક્સિંગ અને જોઈએ કયા કયા ફીચર્સ આ સ્પીકર્સ આપણને આપે છે. અને હા, આ વાળું સૌથી સ્પેશિયલ છે અને એ જ આપણે જોઈશું એકદમ છેલ્લે. તો છેલ્લે સુધી આ સેગમેન્ટ જે છે તે જરૂરથી તમે જોજો. અને શરૂઆત કરીએ હવે આજની જે આપણી છે તે પહેલી પ્રોડક્ટ સાથે. તો આજની આપણી સૌથી પહેલી પ્રોડક્ટ છે યુનિક્સનું આ સ્પીકર જેનું નામ છે ઝેડ-ડોક. આની ખાસિયત એ છે કે આ સ્પીકર તો છે પણ સાથે સાથે વાયરલેસ પાવર બેંક પણ છે. કરીએ અનબોક્સિંગ, જોઈએ કઈ કઈ વસ્તુઓ અંદર મળે છે. સૌથી પહેલાં તો એક યુઝર મેન્યુઅલ આપણને જોવા મળે છે અને ટાઈપ A ટુ ટાઈપ Cનો એક કેબલ જે છે તે તમને સાથે મળી જાય છે. અને આ કંઈક સ્પીકર જે છે તે આપણને અહીંયા અંદર મળે છે. થોડું વજનમાં હેવી છે, બલ્કી છે, પણ દેખાવમાં એકદમ એલિગન્ટ અને એસ્થેટિક લાગતું આ સ્પીકર છે. તમે શો પીસમાં પણ રાખશો તો બહુ જ સરસ લાગે છે કારણ કે આમાં સાથે તમને એક ડિજિટલ ક્લોક પણ મળે છે. તો ક્યાંક તમે રાખ્યું હશે તો એવું લાગશે નહીં કે આ સ્પીકર છે. એક RGB લાઇટ્સ સાથેનું એક શોપીસ જેવો લુક આપે છે. વાયરલેસ ચાર્જિંગ તમને અહીંયા 15 વોટનું ઉપર મળે છે. 10 વોટનું આ સ્પીકર છે. સાથે જ બ્લૂટૂથથી કનેક્ટ થઈ જાય છે અને પેનડ્રાઈવથી પણ તમે ચલાવી શકો છો, ઓક્સથી ચલાવી શકો છો અને સાથે જ SD કાર્ડ ડાયરેક્ટ યુઝ કરીને પણ તમે આ સ્પીકર વાપરી શકો છો. આની લાઇટિંગ તમને બતાવું, જે આનું સૌથી મોટું એટ્રેક્શન મને તો લાગે છે. ઓફકોર્સ ચાર્જિંગ છે એ એનું એટ્રેક્શન છે, પણ જે લાઇટ છે આ RGB 360 ડિગ્રી તમને લાઇટ અહીંયા મળે છે. તો આ જે લાઇટિંગ છે આ તેની એક ખાસિયત જોવા મળે છે જે મને પર્ટિક્યુલરલી બહુ જ ગમી છે. અહીંયા ડિજિટલ ક્લોક તમને સામે જોવા મળી જાય છે અને લાઇટિંગ તમે ચેન્જ કરી શકો છો અને મલ્ટિપલ સેટિંગ મળે છે. એવું નથી કોઈ એક જ સેટિંગ છે, મલ્ટિપલ સેટિંગ મળે છે. તમે જોઈએ તો આ રીતની એક ચેન્જિંગ લાઇટ રાખી શકો છો, જોઈએ તો આ રીતે એક ડિસ્કો વાઇબ પણ ક્રિએટ કરી શકો છો અને જોઈએ તો સિંગલ લાઇટ્સ પણ જે છે તે તમે રાખી શકો છો આ સ્પીકરમાં. એટલે ખૂબ જ ઇઝી ટુ યુઝ એક સ્પીકર છે અને સારા દેખાવવાળું સ્પીકર છે. FM પણ આમાં તમે સાંભળી શકો છો. એન્ટેના માટે એક તમારો પોર્ટ છે, ત્યાં એક વાયર લગાવો એને બારી પાસે રાખી દો, FM પણ ચાલશે. તો એક સોલિડ સ્પીકર આપણને અહીંયા જોવા મળે છે. મેં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની વાત કરી લઉં તો આ સ્પીકર લેવા માટે તમારે ચૂકવવા પડશે 1699 એટલે કે 1700 રૂપિયાનું આ સ્પીકર તમને યુનિક્સની વેબસાઇટ પર મળશે, Amazon, Flipkart પર આ પ્રોડક્ટ અવેલેબલ છે. તો તમને ગમે તો ચોક્કસ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. આજની બીજી પ્રોડક્ટ પણ યુનિક્સ તરફથી જ આપણને આવતી જોવા મળે છે અને એ છે MC5 વાયરલેસ લાઉડ સ્પીકર પ્લસ વાયરલેસ માઇક્સ આમાં તમને મળે છે. તમને બતાવું, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે આ. તો જો તમે પ્રોફેસર હો કે કરાઓકે સિંગર્સ હો તો ભાઈ સાહેબ માશા અલ્લાહ પ્રોડક્ટ છે તમારા માટે. ઓપન કરતાં જ તમને યુઝર મેન્યુઅલ જોવા મળે છે અને એના જે કંટ્રોલ્સ છે તે તમામ તમને અહીંયા જોવા મળે છે. અને સાથે જ એક તમને આ થેલીમાં એક A to C ટાઈપનો પ્લગ મળી જાય છે અને આને તમે જો લટકાવવા માંગતા હો કે બાંધવા માંગતા હો કશે તો સાથે એક સ્ટ્રેપ પણ તમને આની સાથે અંદર મળી જાય છે. અને કંઈક આ રીતનું જે આપણું મેઇન ડિવાઇસ છે એ દેખાય છે, એકદમ ટાઈટ અને પરફેક્ટ ફિટિંગમાં આવે છે. કંઈક આ રીતનું આ ડિવાઇસ છે તે તમને જોવા મળે છે. ઉપર અહીંયા તમામ તમને કંટ્રોલ્સ મળી જાય છે. અહીંયાથી આ વોલ્યુમ તમે કંટ્રોલ કરી શકો છો. અહીંયા એક ટાઈપ Aનો પોર્ટ પણ તમને મળે છે અને આ છે બે તમારા વાયરલેસ માઇક્રોફોન. કંઈક આ રીતે તમે એને બહાર કાઢી શકો છો અને મેગ્નેટિક છે. તમને બતાવું, તમે જો યુઝ કરવા માંગો છો મેગ્નેટિક છે, જસ્ટ તમારે લગાવવો છે અહીંયા લગાવી દો, પાછળ મેગ્નેટ લગાવી દો,
અને આ સૌથી સારી વાત એ છે આની કે આ વાયરલેસલી ઓટોમેટિક કનેક્ટ થઈ જાય છે, તમારે કોઈ બ્લૂટૂથ વગેરે કનેક્ટ કરવાની જરૂરત નથી પડતી. જેવું તમે આ અહીંયાથી એનો સ્વિચ છે, આ જેવું તમે પાવર ઓન કરો છો અને કંઈક આ રીતે તમે ડાયરેક્ટ હવે આ માઇક જે છે તે કનેક્ટ થઈ ગયો છે. અહીંયાથી વોલ્યુમ વધારીને, અત્યારે મેં 0 રાખ્યો છે, પણ અહીંયાથી વોલ્યુમ વધારીને ડાયરેક્ટ તમે આ રીતે બોલી શકો છો. અને મેં સ્ટાર્ટિંગમાં કહ્યું એમ આ બ્લૂટૂથ સ્પીકરનું પણ કામ કરે છે, એટલે તમે જો કરાઓકે સિંગર હો તો બ્લૂટૂથ સાથે તમારો મોબાઈલ કનેક્ટ કરી લો, આમાં મ્યુઝિક આપો અને સાથે સાથે આ માઇક્રોફોન સાથે તમે સિંગિંગ કરી શકો છો. અને પેર સિંગિંગ કરવું હોય તો પણ એ ઓપ્શન મળે છે, કારણ કે તમને અહીંયા ડ્યુઅલ વાયરલેસ માઇક્રોફોન આ પ્રોડક્ટ સાથે મળે છે. તો જો તમે રવિ કિશનના ફેન હો તો આ પ્રોડક્ટ તો મસ્ટ હેવ તમારા માટે બની જાય છે. અને આની કિંમતની વાત કરી લઉં તો આની કિંમત છે 3,999 રૂપિયા, એટલે 4,000ની રેન્જમાં આ એક પ્રોડક્ટ તમને અહીંયા આવતી જોવા મળે છે. સાઉન્ડ ક્વોલિટી હું કહીશ કે એવરેજ છે, બહુ ખાસ ક્વોલિટી નથી. પ્રાઇસ વાઇઝ હજી સાઉન્ડ ક્વોલિટી જે છે તે આ રેન્જમાં આવે છે તો ઘણી સારી થઈ શકતી હતી, પણ ફીચર વાઇઝ ઘણી સારી પ્રોડક્ટ આપણને અહીંયા જોવા મળે છે. આજના લિસ્ટમાં આપણી ત્રીજી પ્રોડક્ટ આવે છે આ પાવર બેંક. ખાસિયત તમને કહું, એમકેટ તરફથી આવે છે. એમકેટની બ્રાન્ડ છે મોઝેન, એ કંપની તરફથી આ પાવર બેંક આપણને અહીંયા જોવા મળે છે. 10,000 mAhની પાવર બેંક છે. સર્જ એર X1 નામ છે પ્રોડક્ટનું. ઓપન કરીએ અને જોઈએ કે શું શું ખાસ મળે છે. તો કંઈક આ રીતનું બોક્સની અંદર બોક્સ છે, બધી ડિટેલ્સ તમને અહીંયા જોવા મળી જશે. અને મેન અહીંયા આ તમારું પાવર બેંક જોવા મળે છે તમને. પેકિંગ ખૂબ જ સારું છે અને આ એક તમારું પાવર બેંક અહીંયા તમને જોવા મળે છે. ઉપર એક સ્પેશિયલ રિંગ પણ આપવામાં આવી છે, એટલે આ વાયર્ડ ચાર્જર તો છે જ તમારા ફોન માટે, પણ જો તમારો ફોન વાયરલેસલી ચાર્જ થાય છે તો પણ આ પ્રોડક્ટ યુઝફુલ છે, કારણ કે વાયરલેસ ચાર્જિંગ તમને અહીંયા મળે છે. સાથે જ જો તમારા ફોનમાં રિંગ નથી, મગસેફ કવર નથી, તો આ રિંગ તમને અલગથી અહીંયા આપવામાં આવે છે આ પ્રોડક્ટ સાથે. સાથે જ તમારે ફોન મૂકવો છે તો અહીંયા કંઈક આ રીતે એનું સ્ટેન્ડ પણ મળે છે. સ્ટેન્ડ પર તમે પાવર બેંક રાખી દો, ઉપર ફોન રાખી દો, તો એક પરફેક્ટ યુઝ કેસ પાવર બેંક જે છે તે આ બની જાય છે. વાયરલેસ ચાર્જિંગની વાત કરું તો 15 વોટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે એન્ડ્રોઈડ માટે, જ્યારે 7.5 વોટ્સનું જે વાયરલેસ ચાર્જિંગ છે તે આઈફોનના સપોર્ટ માટે તમને મળી જાય છે. અને જો તમે ટાઈપ એથી આને ચાર્જ કરો છો, ટાઈપ એ લગાવીને મોબાઈલમાં ટાઈપ સી લગાવો છો, તો અહીંયા તમને આઉટપુટ મળી જાય છે લગભગ 18 વોટનું. ટાઈપ સીથી આ પાવર બેંક પોતે ચાર્જ થાય છે. અને સૌથી મોટી હાઇલાઇટ તમને કહું તો અહીંયા ઇન્ટરનલ જ તમને એક ઇનબિલ્ટ ટાઈપ સી કેબલ પણ આપવામાં આવ્યો છે, એટલે તમારે અલગથી કેબલ કેરી કરવાની કોઈ જરૂરત નથી. માત્ર આ પાવર બેંક કેરી કરો છો જે એકદમ સાઇઝમાં ખૂબ જ નાનું અને મિનિમલિસ્ટિક છે અને 10,000 mAhની કેપેસિટી સાથે આવે છે. તો આ કેબલ તમને સાથે અહીંયા ઇનબિલ્ટ મળે છે અને આ કેબલથી તમને આઉટપુટ મળે છે 22.5 વોટનું, એટલે એક ફાસ્ટ ચાર્જર તરીકે આ પાવર બેંક તમે યુઝ કરી શકો છો. એટલે મલ્ટીપર્પઝ પાવર બેંક તમને અહીંયા આવે છે. સાથે જ એક LED ડિસ્પ્લે પણ તમને અહીંયા જોવા મળે છે. એક જ્યારે તમે એનો પાવર ઓન કરો છો તો અહીંયા આની બેટરી કેટલી છે, પાવર બેંકની બેટરી કેટલી છે, તેની કેપેસિટી કે તેના પર્સન્ટેજ પણ અહીંયા આ નાના ડિસ્પ્લેમાં તમને જોવા મળે છે. તો ઓવરઓલ 10 on 10 આ પ્રોડક્ટ આવે છે અને આની પ્રાઇસ પણ લગભગ ખૂબ જ રિઝનેબલ છે. આ પાવર બેંકના પ્રાઇસની વાત કરી લઉં તો સારું પ્રાઇઝિંગ છે આ પાવર બેંકનું. 1599 1600 રૂપિયાની કિંમત પર આ તમને પાવર બેંક મળે છે. અને લિટરલી આ ક્વાઇટ યુઝફુલ પ્રોડક્ટ મને લાગે છે, કારણ કે એકદમ નાની અને વજનમાં હલકી છે. વાયરલેસ ચાર્જિંગ તમને મળી જાય છે અને સાથે જ એક ઇનબિલ્ટ ટાઈપ સીનો પોર્ટ મળી જાય છે. બીજું શું જોઈએ જીવનમાં યાર. ખૂબ જ ઇઝી ટુ કેરી પ્રોડક્ટ છે અને 1599 માટે વર્થ તો ડેફિનેટલી છે. અને આ લિસ્ટમાં ફોર્થ અને મારી મનગમતી પ્રોડક્ટ, જેન્યુઅનલી મને ગમી એ પ્રોડક્ટ એ છે એમકેટ તરફથી આવતું પોકેટ મેટ વાયરલેસ સ્પીકર વિથ FM રેડિયો. એકદમ નાનું પોકેટ સાઇઝ સ્પીકર છે, બ્લૂટૂથ સ્પીકર છે, પણ સાથે FM રેડિયો પણ તમને મળે છે. તમને બતાવું કઈ રીતનું પેકિંગ છે. બોક્સની અંદર એક નાનું બોક્સ છે, આ રીતનું પેકિંગ તમને અહીંયા જોવા મળે છે. સાથે જ આ એક મેમરી કાર્ડ તો અમને ટ્રાયલ માટે કંપનીએ મોકલ્યું છે અહીંયાથી, પણ તમે લેશો તો સાથે મેમરી કાર્ડ તમને નહીં મળે. આ યુઝર મેન્યુઅલ તમને અહીંયા જોવા મળે છે અને સાથે એક કેબલ અને સેલ મળી જાય છે.
એક નેક સ્ટ્રેપ પણ તમને અહીંયા મળે છે, તમે હાથમાં તેને લઈ જઈ શકો છો. સ્ટ્રેપ મળે છે, A to C નો કેબલ તમને મળી જાય છે અને એક પાવર સેલ તમને અહીંયા મળે છે. આ એકચ્યુઅલ નોર્મલ સેલ નથી જે આજે પાવર બેંક્સ વગેરેમાં યુઝ થતા હોય છે, એ પ્રકારનો સેલ છે, રિચાર્જેબલ સેલ છે. સ્પીકરની અંદર જ આ સેલ જે છે તેને તમે ચાર્જ કરી શકો છો અને કંઈક આ રીતનું ક્યુટ એક નાનું સ્પીકર તમને જોવા મળે છે. માત્ર એક એટલા આપણા હાથમાં બેસી જાય એટલી જ આની સાઇઝ છે અને અહીંયા તમને ડેડિકેટેડ FM રેડિયો માટે એન્ટેના પણ મળે છે. કંઈક આ રીતે એન્ટેના ખુલીને આ રીતનું લુક આપતું આ સ્પીકર છે, એટલે ગિફ્ટિંગ વગેરે માટે પણ આનું યુઝ કેસ છે તે જબરજસ્ત અહીંયાથી જોવા મળે છે. ચાલુ કરીને તમને બતાવું. અહીંયાથી તમારે સેલ નાખવાનો છે અને બસ એક પાવર બટન દબાવો ને સ્પીકર જે છે તે ચાલુ થઈ જાય છે. અહીંયા તમને એક નાનું ડિસ્પ્લે મળી જાય છે. હવે આની ખાસિયતની વાત કરી લઉં તો એક નંબર પેડ સાથે ડિસ્પ્લે તમને મળે છે, એટલે તમારે FM પર ચેનલ ચેન્જ કરવી છે તો આ નંબર પેડનો તમે યુઝ કરી શકો છો અને આગળ પાછળ જવા માટેના બટન્સ પણ તમને અહીંયા આપવામાં આવ્યા છે. અહીંયા SD કાર્ડનો એક સ્લોટ મળી જાય છે. વોલ્યુમ રોકર તમને અહીંયા આ બાજુ મળે છે. કંઈક આ રીતનું જે જૂના ટેપના સમયનું જે વોલ્યુમ રોકર્સ આવતા હતા એવું એક વોલ્યુમ રોકર તમને અહીંયા જોવા મળે છે અને અહીંયા તેનો ચાર્જિંગ પોર્ટ છે. ઓક્સ મળે છે પણ એકચ્યુઅલી આ હેડફોન માટેનો જેક છે. તમે જો રેડિયો ઇયરફોન પર સાંભળવા માંગો છો અથવા તો આને વોકમેનની જેમ યુઝ કરીને મેમરી કાર્ડ કે પેનડ્રાઈવથી તમે ગીત સાંભળવા માંગો છો તો પણ આની સાથે શક્ય છે. તમે એ ઇન્સર્ટ કરીને બસ હેડફોન લગાવો અને તમારું મ્યુઝિક એન્જોય કરો. સાથે જ પેનડ્રાઈવનો પોર્ટ પણ તમને ઓફકોર્સ અહીંયા મળી જાય છે. તો એક ગ્રીન ફ્લેગ ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ અને અહીંયા એક મોડનું બટન પણ તમને મળે છે. જેવું તમે મોડનું બટન દબાવશો તો કંઈક આ રીતના તમામ વસ્તુઓ જે છે તે ચાલુ થઈ જાય છે. અહીંયા તમે સ્ટેશન જોઈ શકો છો અને તમારે જો સ્ટેશન ચેન્જ કરવું છે તો આ રીતે સ્ટેશન ચેન્જ પણ કરી શકો છો અને તમારો રેડિયો ઓન થઈ જશે. ફ્રીક્વન્સી નથી મળતી, કંઈ વાંધો નહીં, જસ્ટ આ એક એન્ટેના ઉપર ઉઠાવો અને તમારું કામ જે છે તે ચાલવા લાગશે. આની પ્રાઇસની વાત કરું તો ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસ પર આ તમને આવે છે સ્પીકર. 5 વોટનું સ્પીકર છે પણ સાઉન્ડ ક્વોલિટી ખૂબ જ સરસ છે. કોપીરાઇટનો ઇશ્યુ થશે એટલે હું સંભળાવી નહીં શકું, પણ સાઉન્ડ ક્વોલિટી એક સુપર તમને અહીંયા જોવા મળે છે. અને પ્રાઇસની વાત કરી લઉં તો 1199 માત્ર 1200 રૂપિયાની પ્રાઇસ પર આ એમકેટનું પોકેટ સ્પીકર આવે છે અને એકદમ નાનું, ક્યુટ અને રેટ્રો ફીલ આપતું આ સ્પીકર છે. તો ટેક ગુરુના આ એપિસોડમાં સમય થઈ રહ્યો છે એક વિરામ લેવાનો અને વિરામ બાદ આપણી સાથે નીરજભાઈ જોડાશે અને લઈને આવશે મોટોરોલા એજ 70 મેક્સનો શાનદાર રિવ્યૂ. આપ જોતા રહો CNBC બજાર.